કુમાર ફૂલપાડા વિસ્તારમાં હનુમાનજીની પ્રતિમા ખંડિત કરવાના બનાવે રોષ ફેલાવ્યો। સુરતના અશ્વિની કુમાર કુલપાડા વિસ્તારમાં ગુપ્તેશ્વર મંદિરમાં હનુમાનજીની પ્રતિમા ખંડિત કરવાના બનાવે સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે। આ મંદિરમાં 5 પાંડવોના ઓવારા નજીક હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવતી હતી। આ ઘટના હિન્દુ ધર્મના અનુયાયીઓમાં દુઃખ અને ગુસ્સાનો માહોલ સર્જી રહી છે। હનુમાનજીની પ્રતિમા ખંડિત કરનાર અજાણ્યા શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સ્થાનિક લોકો અને ભક્તોએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ન્યાયની માંગ કરી છે। આ ઘટનાએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, જેના કારણે લોકોમાં સંતોષ ફેલાવ્યો છે। આ ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી છે। ગુપ્તેશ્વર મંદિરના આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે અને શંકાસ્પદ શખ્સોની ઓળખ માટે તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે સ્થાનિક લોકોમાં શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। અશ્વિની કુમાર કુલપાડા વિસ્તારમાં બનેલી આ ઘટના ધાર્મિક અને સામાજિક સ્તરે ગંભીર છે। હનુમાનજીની પ્રતિમા ખંડિત કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેવી આશા સાથે લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે। દીક્ષિત છે। અહીંયા ફૂલપાડા 5 પાંડવનો જે વારો છે ત્યાં હનુમાનજીનું પ્રાચીન મંદિર છે। મંદિરને અહીંયા નુકસાન કરવામાં આવ્યું છે। બપોરે 3, સવા 3 વાગે અહીંયા જે ભક્ત છે પરેશભાઈ મારા ઘરે આવીને એમણે કહ્યું કે મૂર્તિને કોઈએ ખંડિત કરી છે। અહીંયા આવીને જ્યારે જોયું તો મૂર્તિ ખંડિત નહીં હતી, તે પણ ધ્વંસ હતી। આખી મૂર્તિને ધ્વંસ કરી દેવામાં આવી છે અને એને બાજુમાં નાખી દેવામાં આવી છે હનુમાનજીની મૂર્તિને। અને મને આની પછાડીનો ઉદ્દેશ્ય કોઈ એવો નથી લાગતો કે કોઈ દારૂડિયા વ્યક્તિએ કરી નાખ્યું હોય કે કોઈનાથી ભૂલમાં થયું હોય એવું નથી લાગતું, કારણ કે મૂર્તિ ત્યાં નથી પડી, મૂર્તિને ઉચકીને ફેંકવામાં આવી છે। એટલે કોઈ અસામાજિક તત્વનું કાર્ય કરતા કોઈ લાંબી કોઈ ગણતરી સાથે કોઈએ કર્યું હોય એવું લાગે છે। કાલે રામનવમીનો ઉત્સવ છે, નવરાત્રિ ચાલી રહેલા છે અને આપણે જાણીએ છીએ હમણાં વકફ બોર્ડનું પણ ચાલે છે। એટલે કોઈએ કોઈ ઉદ્દેશ્યથી આ કર્યું હોય એવું લાગે છે, શાંતિ દોડવા માટે, ભાઈચારાને ક્ષતિ પહોંચાડવા માટે કર્યું હોય એવું લાગે છે। શું માંગ છે? બસ કડકથી કડક પગલાં લેવા જોઈએ। અત્યારે અમે પોલીસને જાણ કરી છે, એ લોકો આવી ગયા છે। અમે અત્યારે FIR ઓફિશિયલી લોન્ચ કરીએ છીએ અને કડકથી કડક પગલાં લેવા જોઈએ। અમારાથી જે પણ થશે એટલા એવિડન્સીસ આપીશું। બાકીનું કાર્ય પોલીસ કડક પગલાં કરે એવી માંગણી છે અમારી।